નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પૂર્ણ ભૂતકાળ પાર્ટ 1 ભણી ગયા. એની અંદર આપણે વાક્ય રચના અને યુઝિંગ વર્ડ્સ જોયા. આજનો આપણો ટોપિક છે પૂર્ણ ભૂતકાળ પાર્ટ 2. તો પાર્ટ 2 ની અંદર આપણે શું જોવાનું છે? તો કે પાર્ટ 2 ની અંદર આપણે ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરવા એ જોવાનું છે. તો પહેલા તો ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવા માટે તમને સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ તમને ખબર હોવી જોઈએ, અને બીજા નંબરમાં તમને વાક્ય રચના આવડવી જોઈએ. જો તમારી સામે વાક્ય રચના હોય તો જ તમે ગુજરાતી વાક્યને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. તો પહેલા આપણે સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ લખીએ અને પછી વાક્ય રચના લખીએ, જે ઓલરેડી આપણે પાર્ટ 1 ની અંદર ભણી ગયા છીએ. તો રિવિઝનના ભાગરૂપે આપણે ફરીથી લખીએ. તો પૂર્ણ ભૂતકાળની અંદર કયા સહાયકારક રૂપ વપરાય છે? તો કે પૂર્ણ ભૂતકાળની અંદર વપરાય છે સહાયકારક રૂપ હેડ. કયા વાક્યના પ્રકારમાં વપરાય? તો ત્રણે ત્રણ વાક્યના પ્રકારમાં હેડ વપરાશે: હકાર, નકાર અને પ્રશ્ન. હવે વાત કરીએ ક્રિયાપદનું રૂપ. તો પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે V3. પૂર્ણ કાળની વાત આવે ત્યારે ક્રિયાપદનું V3 નું જ રૂપ એટલે કે ત્રીજું રૂપ ભૂતપદનું રૂપ જ વપરાય છે. જેમ દરેક ચાલુ કાળમાં V4 વપરાય એમ દરેક પૂર્ણ કાળમાં V3 વપરાય છે. તો આ બે વસ્તુ યાદ રાખવાની છે. આ બે વસ્તુ વડે તમે કાળ ઓળખી શકો છો કે પૂર્ણ ભૂતકાળની અંદર કયું સહાયકારક રૂપ આવે? તો કે હેડ. ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે V3. હવે આપણે જોઈએ વાક્ય રચના. તો વાક્ય રચનાને અંગ્રેજીમાં શું કહેવાશે? તો કે સ્ટ્રક્ચર. વાક્ય રચના. ચાલો, વાક્ય રચનાના ત્રણ પ્રકાર આવશે: હકારની, નકારની અને પ્રશ્નાર્થની. તો પહેલા આપણે લખીએ હકારની વાક્ય રચના. ચાલો, પહેલા શું આવશે? તો કે પહેલા આવશે સબ્જેક્ટ, એના પછી આપણા સહાયકારક રૂપ. તો સહાયકારક રૂપ કયા છે? તો કે હેડ. હેડ ત્રણેયમાં વપરાય છે: હકાર, નકાર, પ્રશ્નાર્થ. આપણે કઈ વાક્ય રચના બનાવીએ છીએ? તો કે હકારની. તો હકારમાં હેડ વપરાય છે એટલે અહીંયા આપણે લખી શકીએ હેડ. એના પછી ક્રિયાપદનું કયું રૂપ છે? તો કે V3. તો અહીંયા આપણે લખીએ V3 પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. આનો બેઝિક ટોપિક આપણે ભણી ગયા છીએ. પેસિવ વોઇસમાં આપણે ઓબ્જેક્ટ શોધીએ પણ છીએ, એ જ ઓબ્જેક્ટ છે. પ્લસ અધર વર્ડ્સ. આ બની ગઈ હકારની વાક્ય રચના. હવે હકારની વાક્ય રચના બની ગઈ, એના પરથી બે વાક્ય રચના બને છે. આગળના આપણે જેટલા કાળ ભણી ગયા એમાં પણ આપણે વાક્ય રચના બનાવીએ છીએ: હકાર, નકાર, પ્રશ્નાર્થ. દરેક કાળમાં વાક્ય રચનાની પેટર્ન સરખી જ હોય છે કે જો હકારની વાક્ય રચના આવડતી હોય તો તમને એના પરથી બે વાક્ય રચના આવડે: નકાર અને પ્રશ્નાર્થ. નકાર અને પ્રશ્નાર્થ હકાર પરથી બને. કઈ રીતે? તો કે નકારમાં નોટ લગાડવાનું હોય અને પ્રશ્નાર્થમાં સહાયકારક રૂપ આગળ લેવાનું હોય અને આગળ હોય એ પાછળ લેવાનું હોય. આ જ પેટર્નથી બધા જ કાળમાં નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના બને છે. તો એ જ પેટર્નથી આપણે પૂર્ણ ભૂતકાળમાં વાક્ય રચના બનાવીએ. ચાલો, નકારની વાક્ય રચના એ બને છે હકાર પરથી. ચાલો, શું કરવાનું છે? હકાર પરથી બનાવીએ. પહેલા સબ્જેક્ટ છે તો બેઠું અહીંયા લખી દઉં સબ્જેક્ટ. ચાલો, એના પછી શું છે? તો સહાયકારક રૂપ કયું છે? તો કે હેડ. ચાલો, સહાયકારક રૂપ આવી ગયું. સહાયકારક રૂપ પછી શું મૂકી દેવાનું? તો કે નોટ. નકારમાં નોટ આવે અને નોટ ગમે ત્યાં નથી મૂકવાનું. નોટ હંમેશા જે કાળનું સહાયકારક રૂપ હોય એના પછી જ નોટ મૂકવાનું, તો જ તમારી વાક્ય રચના સાચી બનશે. ચાલો, સહાયકારક રૂપ પછી નોટ, એના પછી જે વધેલું છે બેઠું લખી નાખવાનું હકારની વાક્ય રચના મુજબ. તો ક્યાંથી બેઠું? તો કે V3 થી. તો અહીંયા આવશે V3 પ્લસ શું છે? ઓબ્જેક્ટ પ્લસ તો કે અધર વર્ડ્સ. આ બની ગઈ નકાર. આ રીતે આપણે બનાવીએ પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ પણ કોના પરથી બને? તો કે પ્રશ્નાર્થ પણ હકાર પરથી જ બને. એમાં શું કરવાનું? હમણાં જ મેં કીધું હતું. શું કરવાનું? તો કે જે સહાયકારક રૂપ પાછળ છે એને આગળ લઈ લેવાના. તો સહાયકારક રૂપ હેડ એ પાછળ છે ને આગળ લઈએ એટલે શરૂઆત. ચાલો, સહાયકારક રૂપ પાછળ હતા એ આગળ આવી ગયા. હવે આગળ શું છે? તો કે સબ્જેક્ટ. એને ક્યાં લેવાનું? પાછળ. તો અહીંયા લખી દઉં સબ્જેક્ટ. હવે જે વધેલું છે બધું હકારની વાક્ય રચના મુજબ બેઠું. તો ક્યાંથી બેઠું આવશે? V3 થી. તો V3 પ્લસ
ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પાછળ ક્વેશ્ચન માર્ક, કારણ કે વાક્ય રચનાનો પ્રકાર કેવો છે? પ્રશ્નાર્થ. આ રીતે નકાર અને પ્રશ્નાર્થ એ હકાર પરથી બને છે. બધા જ કાળમાં વાક્ય રચનાની પેટર્ન એક જ સરખી હોય છે, માત્ર બે જ વસ્તુ બદલાય. કઈ બે વસ્તુ? તો કે સહાયકારક રૂપ અને ક્રિયાપદનું રૂપ. આ બે વસ્તુ બદલાય, બાકી વાક્ય રચનાની પેટર્ન તો એક જ સરખી આવે છે. હવે આપણો જે ટોપિક છે પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પાર્ટ 2, એમાં આપણે શું શીખવાનું હતું? તો કે ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરવા. તો પહેલા આપણે ગુજરાતી વાક્યો લખીએ. સેન્ટેન્સીસ એટલે કે વાક્યો. 3 વાક્યો લખીએ આપણે, એક હકારનું, એક નકારનું અને એક પ્રશ્નાર્થનું. એમાંનું પહેલું સેન્ટેન્સ આપણે હકારનું લખીએ કે મેં ગઈકાલે રોડ પર ગાડી ચલાવી હતી. આ હકારનું વાક્ય થયું. બીજું વાક્ય આપણે લખીએ નકાર. તો નકારનું વાક્ય આપણે લખીએ મારા દાદાએ મંદિરમાં ભજન સાંભળ્યા હતા નહીં. બીજું વાક્ય નકાર, મારા દાદાએ મંદિરમાં ભજન સાંભળ્યા હતા નહીં. હવે આ નકાર. હવે ત્રીજું આપણે બનાવીએ તો કે પ્રશ્નાર્થ. તો ત્રીજું બનાવીએ કે દુકાનદારે ગઈ વખતે મોબાઈલ રિપેર કર્યો હતો. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ 3 વાક્ય છે, એક હકાર, એક નકાર, એક પ્રશ્નાર્થ. આ ત્રણેયને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાના છે. હવે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવા માટે તમારે શું જોતું જવાનું? તો કે વાક્ય રચના. એ પણ કેવી રીતે? સ્ટેપ બાય સ્ટેપ. આવું આપણે દરેક કાળમાં કહીએ છીએ કે ગુજરાતીમાંથી વાક્યને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરો ત્યારે વાક્ય રચના ફરજિયાત જોવી પડશે. જો વાક્ય રચના નહીં જોવો તો તમારું વાક્ય ખોટું બનશે. ચાલો, તો પહેલું વાક્ય છે મેં ગઈકાલે રોડ પર ગાડી ચલાવી હતી. વાક્ય હકાર છે, તો કઈ વાક્ય રચના જોવાની? તો કે હકારની. જે વાક્યનો પ્રકાર હોય એ પ્રકારની વાક્ય રચના જોવાની. હકાર વાક્ય છે તો હકારની વાક્ય રચના જોઈએ. ચાલો સ્ટેપ બાય સ્ટેપ, આ ભૂલવાનું નથી. ચાલો, તો પહેલા શું છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા. તો આ વાક્યનો કર્તા કોણ? તો કે મેં. મેં એટલે આઈ. મી નથી લખવાનું. મેં એટલે શું થાય? આઈ. ચાલો, કર્તામાં આઈ આવી ગયું. એના પછી શું છે? ચાલો સબ્જેક્ટનો વારો પૂરો. સ્ટેપ બાય સ્ટેપ. સબ્જેક્ટ પછી શું છે? તો કે હેડ. તો અહીંયા આવશે હેડ. ચાલો, હેડ પછી શું છે? તો કે V3. તો V3 એટલે શું? V1 હોય, V2 હોય, V3 હોય કે V4 હોય. આ ચારમાંથી કોઈ પણ હોય. આપણે શું જોવાનું? ક્રિયાપદ. શું જોવાનું? ક્રિયાપદ. ચાલો, તો ક્રિયાપદ શું? ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ. આનો બેઝિક ટોપિક આપણે ભણી ગયા. તો ક્રિયા દર્શાવતો શબ્દ કયો? તો કે ચલાવી હતી. ગાડી ચલાવી. ચલાવવું મીન્સ કે હંકારવું. તો હંકારવું એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ડ્રાઈવ. શું કહેવાય? ડ્રાઈવ. પણ આપણે કયું રૂપ લખવાનું છે? V3. તો ડ્રાઈવ એ V1 છે. તો પહેલું રૂપ ડ્રાઈવ, બીજું રૂપ ડ્રો, ત્રીજું રૂપ ડ્રીવન. કયું થાય? ડ્રીવન. પાછળ n લગાડી દેવાનું. ડ્રાઈવ ની પાછળ n. ડ્રાઈવ, ડ્રો, ડ્રીવન. ચાલો, V3 આવી ગયું. એનો વારો પૂરો. એના પછીનું સ્ટેપ તો કે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે ગુજરાતીમાં શું કહેવાય? કર્મ. કર્મ શોધવા માટે કોને પ્રશ્ન પૂછવાનો? તમને ખ્યાલ જ છે. તો કે ક્રિયાપદને. ક્રિયાપદ કયું મળ્યું આપણને? હમણાં જ મળ્યું. ડ્રાઈવ. ચલાવી હતી. આ ક્રિયાપદને બે રીતે પ્રશ્ન પૂછવાનો. શું અને કોને વડે. ચાલો, પહેલા શું વડે પૂછો કે શું ચલાવી હતી. જો પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એને શું કહેવાય? ઓબ્જેક્ટ. તો પ્રશ્ન પૂછો શું ચલાવી હતી? તો કે ગાડી. જવાબ મળ્યો. જવાબ મળે એને શું કહેવાય? ઓબ્જેક્ટ. ચાલો, શું વડે મળી ગયો. હવે કોને વડે પૂછો? કોને ચલાવી હતી? તો જવાબ મળતો નથી.
શું વડે મળ્યો જવાબ, શું ચલાવી હતી તો કે ગાડી. જે જવાબ મળે એને ઓબ્જેક્ટ કહેવાય. ચાલો તો ઓબ્જેક્ટ લખીએ. કયું? ગાડી. ગાડીને આપણે કાર અથવા બાઇક, તો આપણે અહીંયા બાઇક લખીએ, કાર લખો તો પણ ચાલશે. ચાલો એના પછી અધર વર્ડ્સ. અધર વર્ડ્સમાં બે વસ્તુ આવે. આગળ પણ આપણે ભણી ગયા. કઈ બે વસ્તુ તો કે સ્થાન અને સમય. ચાલો તો સ્થાન છે આ વાક્યમાં. ગાડી ક્યાં ચલાવી હતી તો કે રોડ પર. તો રોડ પર એટલે શું થાય તો કે ઓન ધ રોડ. ચાલો સ્થાન આવી ગયું. સ્થાન પછી શું લેવાનું તો કે સમય. તો આ વાક્યમાં સમય કયો છે? ગઈકાલે. આપણે પાર્ટ 1 ની અંદર યુઝિંગ વર્ડ્સ ભણી ગયા. તો યુઝિંગ વર્ડ્સ માં ગઈકાલે શબ્દ હતો. તો ગઈકાલે એટલે શું થાય? યસ્ટરડે. ચાલો સ્થાન આવી ગયું, સમય આવી ગયો. હવે વાક્ય રચના પૂરી. વાક્ય રચના પૂરી એટલે વાક્ય પણ પૂરું. તો વાક્ય અહીંયા પૂરું કઈ રીતે બને છે? જો I had driven by on the road yesterday. બની ગયું વાક્ય. વાક્ય રચના જોતી જવાની સ્ટેપ બાય સ્ટેપ અને વાક્ય બનાવતું જવાનું. ચલો એ જ રીતે બીજું વાક્ય બનાવીએ. બીજું વાક્ય, મારા દાદાએ મંદિરમાં ભજન સાંભળ્યા હતા નહીં. વાક્યનો પ્રકાર કેવો છે કે નકાર. તો એ જ પ્રકારની વાક્ય રચના જોવાની. કઈ તો કે નકાર. ચાલો પહેલા શું છે? સબ્જેક્ટ. તો આ વાક્યનો કર્તા કોણ? સબ્જેક્ટ એટલે કર્તા. તો કે મારા દાદા. તો શું થશે અહીંયા? માય ગ્રાન્ડફાધર. ચાલો કર્તા આવી ગયું. તમે અહીંયા ગ્રાન્ડપા પણ લખી શકો. ઓકે. ચાલો એના પછી સબ્જેક્ટ પછી હેડ. સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. આ ભૂલવાનું નથી. સબ્જેક્ટ આવી ગયું માય ગ્રાન્ડફાધર. પછી શું છે? હેડ. તો અહીંયા લખી દો હેડ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. શું છે? હેડ પછી નોટ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. શું છે? V3. V3 એટલે શું જોવાનું? ક્રિયાપદ. ક્રિયાપદ કયું છે તો કે સાંભળ્યા હતા. આ ક્રિયાપદ છે. તો સાંભળવું એને અંગ્રેજીમાં શું કહેવાય? તો સાંભળવું એને અંગ્રેજીમાં કહેવાય લિસન. શું કહેવાય? લિસન. આ V1 છે. આપણે કયું લખવાનું? V3. તો પહેલું રૂપ લિસન, બીજું રૂપ લિસન્ડ અને ત્રીજું રૂપ પણ લિસન. પાછળ શું લગાડવાનું? ed. ચલો V3 આવી ગયું. V3 પછી ઓબ્જેક્ટ. જેમ ઉપર આપણે ઓબ્જેક્ટ શોધ્યું ક્રિયાપદને શું અને કોને વડે પ્રશ્ન પૂછીને, એમ અહીંયા પણ ઓબ્જેક્ટ શોધીએ ક્રિયાપદને પ્રશ્ન પૂછીને. તો ક્રિયાપદ આપણને મળ્યું લિસન એટલે કે સાંભળ્યા હતા. એને પ્રશ્ન પૂછવાનો શું અને કોને વડે. ચાલો પહેલા શું વડે પૂછો? શું સાંભળ્યા હતા. જો જવાબ મળશે ફરીથી પૂછો શું સાંભળ્યા હતા તો કે ભજન. આ જવાબ મળ્યો. જવાબ મળે ને શું કહેવાય? ઓબ્જેક્ટ. કોને વડે પૂછો કોને સાંભળ્યા હતા તો જવાબ મળશે નહીં. શું વડે મળે છે કે શું સાંભળ્યા હતા તો કે ભજન. તો જવાબ મળે ને ઓબ્જેક્ટ કહેવાય. આપણે ઓબ્જેક્ટ લખવાનું છે. તો ઓબ્જેક્ટ કયું મળ્યું? ભજન. તો ભજનને અંગ્રેજીમાં ભજન જ કહેવાય. ચાલો નેક્સ્ટ એના પછી આપણે આગળ વધીએ. અધર વર્ડ્સ. અધર વર્ડ્સમાં બે વસ્તુ આવે અહીંયા લખેલી છે સ્થાન અને સમય. તો આ વાક્યમાં સ્થાન છે કે ભજન ક્યાં સાંભળ્યા હતા તો કે મંદિરમાં. તો મંદિરમાં એટલે શું લખશું આપણે? ઇન ટેમ્પલ. ચાલો સ્થાન આવી ગયું. સ્થાન પછી સમય. તો સમય છે આ વાક્યમાં કે ભજન ક્યારે સાંભળ્યા હતા તો એવું લખેલું નથી. તો વાક્ય રચના અહીંયા પૂરી. તો વાક્ય પણ પૂરું. જોઈએ કઈ રીતે વાક્ય બને છે? માય ગ્રાન્ડફાધર હેડ નોટ લિસન ભજન ઇન ટેમ્પલ. ઓકે. ચાલો બીજું વાક્ય બની ગયું નકાર. હવે ત્રીજું વાક્ય જોઈએ કયું છે તો કે દુકાનદારે ગઈ વખતે મોબાઈલ રિપેર કર્યો હતો. ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થનું વાક્ય છે. તો પ્રશ્નાર્થની વાક્ય રચના જોવાની. ચાલો પહેલા શું છે? તમને શું આપેલું છે વાક્ય રચનામાં? હેડ. તો અહીંયા લખી દો હેડ. જો વાક્ય રચના જોયા વગર વાક્ય બનાવશો તો તમારું વાક્ય ખોટું. ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે વાક્ય રચના જોયા વગર જ વાક્ય બનાવી નાખે છે કે વાક્ય પ્રશ્નાર્થ છે અને બનાવી નાખે હકારનું. આવું કેમ થાય? કારણ કે તમે વાક્ય રચના જોતા નથી. તો વાક્ય રચના સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ અને પછી વાક્ય બનાવો તો જ વાક્ય સાચું બનશે. એટલે આ ભૂલાય નહીં. વાક્ય રચના સ્ટેપ બાય સ્ટેપ જોવાની છે. ચાલો પહેલા હેડ લખી દીધું. ચાલો હેડ નો વારો પૂરો. એના પછી કોણ છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે તો કે દુકાનદારે. તો દુકાનદારની અંગ્રેજીમાં શું કહેવાય? શોપકીપર. ચાલો લખી દીધું. એના પછી કોનો વારો? V3. V3 એટલે શું જોવાનું? ક્રિયાપદ. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ. ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે?
રિપેર કર્યો હતો. ક્રિયાપદ કયું છે? રિપેર કર્યો હતો. રિપેર કરવું એટલે રિપેર. રિપેર આ V1 છે. શું છે? V1. આપણે V3 લખવાનું છે તો આનું V3 તો કે પાછળ એવી લગાડી દો રિપેર. પહેલું રૂપ રિપેર, બીજું રૂપ રિપેર્ડ અને ત્રીજું રૂપ પણ રિપેર્ડ. V2 અને V3 સરખું જ આવશે ed વાળું. જે ક્રિયાપદની પાછળ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે ક્રિયાપદની પાછળ ed લાગે એનું બીજું અને ત્રીજું રૂપ હંમેશા સરખું જ હોય. રિપેર, રિપેર્ડ, રિપેર્ડ. ચાલો V3 આવી ગયું. V3 પછી ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ જેમ આપણે ઉપરના બે વાક્યમાં શોધ્યું ઓબ્જેક્ટ એ રીતે આમાં પણ શોધીએ. ઓબ્જેક્ટ શોધવા માટે ક્રિયાપદનો પ્રશ્ન પૂછવાનો. ક્રિયાપદ આપણને હમણાં જ મળ્યું રિપેર. એને પ્રશ્ન પૂછવાનો શું અને કોને વડે. ચાલો પૂછો. શું રિપેર કર્યો હતો? તો કે મોબાઈલ. શું રિપેર કર્યો હતો? મોબાઈલ. જવાબ મળ્યો. જવાબ મળે એને શું કહેવાય? ઓબ્જેક્ટ. ચાલો હવે કોને વડે પૂછો. કોને રિપેર કર્યો હતો? તો જવાબ મળે છે નહીં. એ જવાબ આ એક રીતે જવાબ મળે કે કોને રિપેર કર્યો હતો? તો કે દુકાનદાર. પણ આ તો વાક્યનો કર્તા છે. આ વાક્યમાં સબ્જેક્ટ છે. આને ઓબ્જેક્ટ બનાવવાનો નથી. ઓકે, તો જવાબ એક જ રીતે મળે છે. શું રિપેર કર્યો હતો? તો કે મોબાઈલ. તો આપણે ઓબ્જેક્ટ લખવાનું છે. ઓબ્જેક્ટ કયું મળ્યું? મોબાઈલ. તો મોબાઈલ ને ઇંગ્લિશમાં મોબાઈલ જ કહેવાય, અંગ્રેજીમાં મોબાઈલ કહેવાશે. ચાલો એના પછી અધર વર્ડ્સ. અધર વર્ડ્સમાં બે વસ્તુ આવે, સ્થાન અને સમય. તો આ વાક્યમાં સ્થાન છે કે દુકાનદારે ક્યાં મોબાઈલ રિપેર કર્યો હતો તો એવું લખેલું નથી. ચાલો સ્થાન પછી સમય. સમય છે ત્યારે રિપેર કર્યો હતો તો કે ગઈ વખતે. આપણે પાર્ટ 1 ની અંદર યુઝિંગ વર્ડ્સ ભણી ગયા. એમાં લખેલું છે ગઈ વખતે એટલે શું થાય? તો કે લાસ્ટ ટાઈમ. ચાલો સમય આવી ગયું અધર વર્ડ્સમાં. અહીંયા વાક્ય રચના પૂરી. છેલ્લે શું બાકી? ક્વેશ્ચન માર્ક. આ ભૂલવાનું નહીં. ક્વેશ્ચન માર્ક કરશો તો જ વાક્ય પ્રશ્નાર્થ ગણાશે, નકર એ વાક્ય ખોટું તમારું. ઓકે, તો આ રીતે તમારે વાક્ય રચના જોતી જવાની સ્ટેપ બાય સ્ટેપ અને વાક્ય બનાવતા જવાના. તો અહીંયા આપણે સંપૂર્ણ પૂર્ણ ભૂતકાળ પૂરો કરીએ છીએ. એ આપણે કેટલા પાર્ટમાં? બે પાર્ટમાં શીખ્યા, પાર્ટ 1 અને પાર્ટ 2. તો આ કાળની અંદર તમારે શું યાદ રાખવાનું છે? તો આ કાળની અંદર તમારે બે વસ્તુ યાદ રાખવાની. કઈ બે વસ્તુ? તો કે પહેલા નંબરમાં આ યાદ રાખવાનું કે આ કાળમાં કયા સહાયકારક રૂપો વપરાય. આપણે દરેક કાળમાં બે જ વસ્તુ યાદ રાખવાની કહીએ છીએ. કઈ કઈ બે વસ્તુ? તો કે પહેલા નંબરમાં સહાયકારક રૂપ અને ક્રિયાપદ અને બીજા નંબરમાં વાક્ય રચના. તો આ કાળમાં પણ આ યાદ રાખવાનું. તો આ કાળમાં કયા સહાયકારક રૂપ આવે? હેડ. ક્રિયાપદનું કયું રૂપ આવે? V3. પહેલા નંબરમાં આ યાદ રાખવાનું. બીજા નંબરમાં વાક્ય રચના. એમાં પણ કઈ? તો કે ફક્ત એક હકારની વાક્ય રચના યાદ રાખવાની. જો એ આવડતી હશે તો નકાર અને પ્રશ્નાર્થ એના પરથી તમે ઈઝીલી બનાવી શકો છો. કઈ રીતે? એ પણ આવડવું જોઈએ. એમાં શું યાદ રાખવાનું કે નકાર હકાર પરથી બને. કેવી રીતે? તો કે જે સહાયકારક રૂપ છે એના પછી નોટ લગાડી દેવાનું, બાકીનું બધું બેઠું. એવી જ રીતે પ્રશ્નાર્થ પણ હકાર પરથી બને. એમાં શું કરવાનું? તો કે એમાં જે પહેલી બે વસ્તુ છે એને અલ્ટરનેટ કરી નાખવાની. જે પાછળ છે એને આગળ લઈ લેવાનું, આગળ છે એને પાછળ લઈ લેવાનું, બાકીનું બધું બેઠું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો સંપૂર્ણ પૂર્ણ ભૂતકાળ પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ કાળમાં એક્ટિવ અને પેસિવ વોઇસ શીખવાનું છે કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ઇન પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળમાં એક્ટિવ અને પેસિવ વોઇસ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર જોયા પછી તમને આ ટોપિકની અંદર કોઈ પણ પ્રકારની ક્વેરી હશે નહીં, અને છતાં જો કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી લખીને જણાવી શકો છો, જેથી અમને ખ્યાલ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.